નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર નય અધિકાર છે. આત્મા કેવો છે, કોણ છે એવું એનું સ્વરૂપ વર્ણવે છે. આવી ગયું છે, ત્રણ બોટ આવી ગયા. દ્રવ્ય પર્યાય અસ્તિત્વ ત્રણ આવી ગયા. ચોથો આ ધર્મ છે એ આત્મામાં એક સમય હારે છે. કથનના ક્રમ પડે સમજાણું કાંઈ આ સુરતાળી કહેશે એવા અનંત દ્રવ્ય સ્વભાવ ભાવ ગુણ સ્વભાવ ભાવ પર્યાય સ્વભાવ ભાવ વિકાર કે અધિકાર એ બધું એક સમયે બધું છે. એક સમયે એને શુદ્ધ જ્ઞાન પ્રમાણથી જાણવું ત્યારે શુદ્ધ ચૈતન્ય માત્રનો એને અનુભવ હોય છે. કાંઈ એનું નામ ધર્મ છે. ત્યારે ત્રીજા બોલમાં અસ્તિત્વ આવી ગયું. ચોથો હવે નાસ્તિત્વ. ચોથો બોલશે ને દ્રવ્ય ધર્મ કીધો પહેલો. આત્મામાં દ્રવ્ય નહીં, જ્ઞાન માત્ર છે. વસ્તુ દૃષ્ટિએ એ જ્ઞાન માત્ર છે. એ પણ એક એનો ધારી રાખેલો ધર્મ ભાવ છે. એ પર્યાય નહીં. વસ્ત્રના તાણાવાણાની પેઠી જ્ઞાન દર્શન આદિ પર્યાય ધર્મ ભાવો પણ છે. જાણું કાંઈ અસ્તિત્વ નહીં. પોતાના સ્વ વસ્તુ સ્વક્ષેત્ર સ્વભાવ ને સ્વભાવ એનાથી એની અસ્થિ છે. પોતાના અનંત ધર્મ રૂપે દ્રવ્ય છે એ પોતાથી પોતાથી છે. પરને લઈને બિલકુલ એમાં પોતાનું હોવા પણ નથી. હવે નાસ્તિત્વ નહીં. આત્મામાં પરદ્રવ્ય જે છે વસ્તુ એના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવનો આત્મામાં અભાવ છે. બરાબર છે. શરીરના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ કર્મના બીજા દ્રવ્યના એનો આમાં અભાવ છે. બીજા દ્રવ્યની અપેક્ષાએ આ દ્રવ્ય જ નથી. સમજાનું કાંઈ હે નહીં. વર્ષે હે નહીં. પરદ્રવ્યને લઈને હે નહીં. આત્મદ્રવ્ય નાસ્તિત્વ નહીં. પરદ્રવ્ય પર ક્ષેત્ર પર વસ્તુ પરની પહોળાઈનું ક્ષેત્ર પરની અવસ્થા અને પરની શક્તિ ભાવ એનાથી નાસ્તિત્વ છે. આત્મદ્રવ્ય
સમજાય છે કાંઈ? ભાઈ કોક આધાર જોઈએ, આધાર પરનો પોતાનો. આત્મા ત્યારે રહી શકે કે પરનો કઈ મદદ જોઈએ, મદદ. નિમિત્તની જોઈએ. ભાઈ આ તો કે છે ભાઈ પરને લઈને તો કિંચિત નથી. તારું દ્રવ્ય નથી, તારું ક્ષેત્ર નથી, તારી દશા નથી, તારી સન્મુખ અવસ્થા ભાવની એ પણ નથી. હા, બધી વાત છે. ધીરેથી સમજવી વાંચો, ઉપર કાઢી ગઈ અંદર. ભગવાન આત્મા પર વસ્તુને લઈને તો નથી, એટલે અદ્રવ્ય છે એમ કે. સમજાણું કાંઈ? દાખલો છે ને, જો અલોહમય તીરનો, જે તીર લોહમય છે, આ જો છે ને, એ બીજા તીરની અપેક્ષાએ તો અલોહમય છે, એટલે સોનામય છે. શું છે સમજવું? અલોહમય છે, એટલે આ તીર છે પોતાથી લોહમય છે, અને બીજા તીરની અપેક્ષાએ આ અલોહમય નથી, એટલે સોનામય છે, ચાંદીમય છે. એમ છે. બીજું જે લોહમય છે એની અપેક્ષા આ અલોહમય છે. આ એ લોહમય આમાં નથી. ઝીણી વાત છે ભાઈ, સમજાણું કાંઈ? આ જે બાણ છે એ પોતાથી છે, અને એ પર બીજું તીરનું લોઢું એ લોહમય આ નથી, એટલે અલોહમય છે. અભિષાબે એ વાત સમજાણું કાંઈ? આત્મા સ્વદ્રવ્ય એટલે વસ્તુ એ સ્વદ્રવ્યપણે છે, અને બીજા દ્રવ્યની અપેક્ષા એ અદ્રવ્ય છે. અદ્રવ્ય એટલે દ્રવ્ય નથી, એ પરદ્રવ્ય રૂપે નથી. એનું રહેવું પરદ્રવ્યને લઈને નથી. સમજાણું કાંઈ? આ તો વિશ્વદર્શનની શબ્દભંગી છે. સમજાય છે કાંઈ? કઈ સારું શરીર હોય, કઈ શુદ્ધ કર્મ સારું હોય, સારા દીકરા હોય, સારી બાયડી હોય સંભાળ કરનાર, એને લઈને કંઈક આ દ્રવ્ય રહે કે કંઈક પરને જઈએ ને લઈને રહે? તું ક્યાં પણ એમાં 6 છોકરાને લઈને આ છે આત્મા એમ થાય? એના આત્માની અપેક્ષા એ તો આ આત્મા જ નથી. આત્મા નથી એટલે જડ છે એમ છે? એમ નહીં. પોતે વસ્તુ છે, જેમ બાણ કીધું લોહમય છે વસ્તુ, એ બરાબર પોતા ત્યાં અપેક્ષા. બીજા લોહમય બાણની અપેક્ષા અલોહમય છે. અલોહમય નો અર્થ કઈ લોઢામય નથી, એટલે બીજા સ્વરૂપે છે એમ નહીં. સમજાણું કાંઈ? એટલે જે બીજા તીરનું લોહમય પણ છે એ લોહમય પણ આમાં નથી, એથી આ તીરને અલોહમય કહેવામાં આવે છે. એમ ભગવાન આત્મા પોતાનો જે દ્રવ્ય છે વસ્તુ, એ દ્રવ્યની અપેક્ષા એ સ્વદ્રવ્ય છે, પણ શરીર, કર્મ, ભગવાન પરમાત્મા, ત્રણલોકના ના તીર્થંકરનો આત્મા, સિદ્ધનો આત્મા, એ દ્રવ્ય છે નહીં. એ દ્રવ્યની અપેક્ષા એ તો આ અદ્રવ્ય છે. એ દ્રવ્યની અપેક્ષા અદ્રવ્ય છે. અદ્રવ્ય એટલે દ્રવ્યનો અભાવ
એ દ્રવ્યને લઈને આ દ્રવ્ય નથી. એ દ્રવ્યથી આ અપેક્ષા, એની અપેક્ષાએ આ અદ્રવ્ય છે. એની અપેક્ષાએ આ આત્મા અવસ્તુ છે. પોતાની અપેક્ષા વસ્તુ છે, પરની અપેક્ષા અવસ્તુ છે. સમજાણું કાંઈ? અહીં તો કે છે કે તું જે દ્રવ્ય છું એ તારું, એવા દ્રવ્યથી તારું સ્વરૂપ છે, પણ પરદ્રવ્યને લઈને તું છો એમ તેમ પરદ્રવ્ય જે છે તેના દ્રવ્યથી છે, પણ તારા દ્રવ્યને લઈ એ દ્રવ્ય છે. આ દ્રવ્યને લઈને તો આ જગતની બધી ચીજો અવસ્તુ છે, અદ્રવ્ય છે. સમજાણું કે નહીં? એક આત્મા પોતાના દ્રવ્યની અપેક્ષાએ બીજા બધા દ્રવ્યો જેટલા સિદ્ધના, રીંપના, નિરોધના, એકંદર એ બધા આ દ્રવ્યની અપેક્ષાએ અદ્રવ્ય છે. આ દ્રવ્ય નહીં માટે અદ્રવ્ય છે. હવે એને લઈને હો એમ તારે શું કામ છે કે એ તારું એનામાં કઈ છે નહીં. હા હા હા, સમજાણું કાંઈ? નીચેની વસ્તુની સ્થિતિ આમ છે, વ્યવહાર કયો બીજો? પરને લઈને છે, પરને લઈને નિશ્ચયથી નથી, ને વ્યવહારને લઈને પરને લઈને છે, એમ બે છે? એમ છે જ નહીં. અલોહમય પહેલું બાણ તીર પરના લોહમયની અપેક્ષા અલોહમય. એમ આ દ્રવ્ય જે વસ્તુ છે ભગવાન, સ્વદ્રવ્યની અપેક્ષા સ્વદ્રવ્ય, અને સીધ અને અરિહંત ને પંચ પરમેશ્વર નિરોધ ને પરમાણુથી માંડી બધા કમ એ દ્રવ્યની અપેક્ષા તો આ અદ્રવ્ય. નહીં અરે વાત, આ ભગવાન દાસ નો આત્મા એના આત્માને લઈને છે, પણ સુભાલાલ ના આત્માને લઈને એનો આત્મા નથી એમ કે છે. બે ભાઈ તો ભેગા હોય કે જુદા હોય? ભેગા હે નહીં, પણ ક્યાંય જુદા જુદી જ છે. બે કહેતા બે થઈ ગયા, બે જુદા થઈ ગયા. હા 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 હા, ભગવાન નહીં એ કામ કરે. હું પ્રેમ એ છે તારું પછી ભાવ લેશે. તું તારાથી છો અને તું પરથી નથી. પરને લઈને તારાપણું, પરને લઈને તારાપણું નથી. સમજાણું કાં? એવું પરને લઈને મારાપણું નથી, જેમ લોહમય બીજા બાણને લઈને આ લોહમય નથી, એવા એક ધર્મથી પણ જો ધર્મને જોવે તો તે અનંત ધર્મનું કરનાર સુચૈતન માત્ર દ્રષ્ટિમાં આવે. એને ધર્મ અને સંયક દર્શનને જ્ઞાન કહે. દોરીને કામઠાના અંતરાળમાં નહીં રહેલું ક્ષેત્ર શું કે છે? પોતાની અપેક્ષા તો આ બરાબર હતું, કીધું તો ના. આ દોરી અને આ એના વચ્ચેનું ક્ષેત્ર છે એ એનું ક્ષેત્ર છે, અને બીજા જે રથ છે તીર એના ક્ષેત્રની અપેક્ષા આ અક્ષેત્ર છે. અક્ષેત્રથી આનું ક્ષેત્ર એનું એનાથી છે, પણ પર ક્ષેત્રને લઈને આનું ક્ષેત્ર નથી. બરાબર છે? આવી વાત કરી શું વિષય પણ આમાં? હા, ધર્મ કેમ થાય ભાઈ? અમારે તો હવે ઈ જ કે છે બાપુ, હવે ધર્મ આ ધર્મ છે. પરપણાને લઈને તારામાં કાંઈ નથી.
એનો અર્થ કે દેવગુરુ ને શાસ્ત્ર આદિ નિમિત્ત હોય તો એને લઈને તારામાં દ્રવ્યપણું કઈ નથી. એને લઈને થાય તો એને લઈને રહ્યો, પોતાને લઈને રહ્યો નહીં. તો પર્યાય ના જઈ આવશે. સમજાણું કાંઈ? દોરીને કામઠાના અંતરાળમાં નહીં રહેલા દોરી અને કામઠાનું વચનું ક્ષેત્ર જે છે એ પરના ક્ષેત્રની અપેક્ષા અક્ષેત્ર છે. એમ આત્મા અસંગ પ્રદેશી સ્વક્ષેત્ર છે. અસંગ પ્રદેશી સ્વક્ષેત્રે એ પરના ક્ષેત્ર શરીરના કર્મના ક્ષેત્રની અપેક્ષા એ નહીં. એના ક્ષેત્રનું રહેવું પર ક્ષેત્રની અપેક્ષા એ નહીં. જાણું કાંઈ? જેવું આ ભેદ જ્ઞાન છે આ, અને એનો એ પરપણે ન થવું એવો એક એનો ધર્મ છે. એનો પણ એક ધર્મ છે. ધર્મ એટલે ધારી રાખેલો એક ભાવ છે. હા, સમજાણું કાંઈ? દોરી અને કામઠાના વચલા ગાળામાં રહેલું જે ક્ષેત્ર નથી કે છે પરના ક્ષેત્રની અપેક્ષા એ આત્માનું ક્ષેત્ર નથી. હવે અવસ્થા આવી આ તકરારી કાંડો. સંધાયેલી અવસ્થામાં નહીં રહેલું બાણકામ સંધાયેલી અવસ્થામાં રહ્યું છે એ તો પોતાને લઈને એ પર્યાય રહેલી છે. પણ બીજા જે સંધાયેલી અવસ્થામાં રહેલું તીર એની અપેક્ષા એ સંધાયેલી અવસ્થામાં છે જ નહીં. એ સંધાયેલી જે અવસ્થા છે પર્યાય છે એ પર સંધાયેલી અવસ્થાની અપેક્ષાથી પર્યાય નથી. હા હા હા, સમજાણું કાંઈ? જે તીરની વર્તમાન અવસ્થા છે એ પોતાથી છે, પણ પરના તીરની અવસ્થા જે આમ સંધાય એનાથી તો આ છે જ નહીં. એ છે આમ તો આમ છે, આ એમ છે નહીં. સમજાણું કાંઈ? એમ આત્મામાં જે અનંત ગુણ છે એક સમયમાં એની એક સમયની જે પર્યાય છે તે કાળની, તે સ્વકાળની પર્યાય અપેક્ષા છે. પણ દેવગુરુ અને શાસ્ત્રના જે પર્યાય છે એ પર્યાય અપેક્ષા પર્યાય નથી. હા હા, સમજાણું કાંઈ? આ સાંભળનારને જે અંદર જ્ઞાનની પર્યાય થાય છે સમય સમય કે છે કે એ પર્યાય પોતાથી ત્યાં છે, પણ આ વાણી અને બીજાની જે પર્યાય આવે એ પર્યાયને લઈને એ પર્યાય નથી. હે ક્યાં કાળ ધર્મ ની વાત ક્યાં છે? કાળ ધર્મ ની વાત ક્યાં છે? અહીં તો કાળ એટલે પર્યાય તે જ એનો કાળ છે. કાળ દ્રવ્ય નો કાળ એને લઈને આ સ્વકાળ નથી. કાળ દ્રવ્ય છે અસંખ્ય અણુઓ લોક પ્રમાણે એનો જે પર્યાય છે કાળનો એ પણ દ્રવ્ય છે, અનંત ગુણનો પિંડ છે, એનું ક્ષેત્ર છે, એની અવસ્થા છે, એની શક્તિ છે. એ કાળ દ્રવ્યની પર્યાય છે એને લઈને આ પર્યાય આત્માની નથી. અથવા કોઈ પણ દ્રવ્યની પર્યાય કોઈ પણ દ્રવ્યની પર્યાયને લઈને નથી. એટલી વાત છે. આ મોટા વાંધા જો નહીં પરદ્રવ્યની પર્યાયની. પણ એનો અર્થ શું થયો?
નિમિત્ત તો પર રહી છે, નિમિત્તની અવસ્થા નિમિત્તમાં રહી, અને તે જ ક્ષણે નિમિત્તની અવસ્થાથી આ અવસ્થા નથી. સમજાય છે કે નહીં? આ વાણીની અવસ્થા કે આ જ્ઞાનની અવસ્થા, એને લઈને ત્યાં જ્ઞાનની અવસ્થા છે એમ નથી, એમ કે છે. સમજાણું કાંઈ? ભગવાનના પ્રતિમા કે ભગવાન સાક્ષાત એની જે પર્યાય છે, પ્રતિમાની પર્યાય કે ભગવાનની પર્યાય, એને લઈને એનું દર્શન કરનાર માણસ છે, એને જે પર્યાય થાય છે એ આ પર્યાયને લઈને એ પર્યાય નહીં. સમજાણું કાંઈ? અહીં કેમ એવો ભાવ થતો નથી? મંદિરમાં જાય ભાવ શુદ્ધ થાય, પણ એનો સ્વભાવ ન્યા છે. અહીં તો બીજો સ્વભાવ હતો. સમજાણું કાંઈ? મોટા વાંધા નિમિત્તના ઝઘડા, હે ક્યાં કઠણ હે? બીજી જ વાંધા ઊંધા માને છે મારા નથી કઠણ. અહીં કે છે કે સંધાયેલી અવસ્થાથી જે બાણ છે એ પરની સંધાયેલી અવસ્થાના કાળને લઈને નથી, એના કાળને લઈને આ નથી. એમ ભગવાન આત્મામાં જ્ઞાનની પર્યાય સ્વકાળે તે સમયે થાય, તે બીજાની ભગવાનની દિવ ધ્વનિની પર્યાય કે ભગવાનનું કેવળ જ્ઞાનનો પર્યાય, એ પર્યાય લઈને આ પર્યાય નથી. એકલો ક્યાં હતો જ કીધી કાઢે. પણ એને વાત એ છે કે બેતું નથી મને, પણ આના વિના પણ એ જ કે છે અહીં જેટલા તારુણ દ્રવ્યની જે એક સમયની જ્ઞાન પર્યાય છે એ ગુણનો એ સ્વકાળ પર્યાયનો છે. સમજાય છે? કેવળ જ્ઞાન થાય આત્મામાં, એ કેવળ જ્ઞાન પણ એક અવસ્થા છે. એ કેવળ જ્ઞાનની અવસ્થા સ્વથી છે, અને વજ્રનારા સંગયન મનુષ્ય દેહ કે કર્મના પર્યાયનું બીજી રીતે પલટવું, કર્મ અવસ્થા છે એનું અકર્મ રૂપે થવું, એને કારણે કેવળ જ્ઞાનની અવસ્થા છે એમ નથી. સમજાણું? ચોખો ચડે છે, ચોખો ચાવલ જ્યાં પૂતો થાય છે એ પૂતાની પર્યાય સ્વથી છે, એ પૂતાની પર્યાય સ્વથી થઈ છે. એ પૂતો રૂ જેવો થયો એ પાણી અગ્નિની પર્યાયને લઈને નથી. કોણ કરે છે એમ શ્રદ્ધાનો પર્યાય, જીવનો શ્રદ્ધાનો પર્યાય સમ્યક ધર્મની વાત છે ને. સમ્યક પર્યાય જે છે એ પોતાથી છે, એ બીજાની વાણીનું નિમિત્ત છે ને એ પર્યાય કે આ પર્યાય નથી. સમજાણું કાંઈ? નિમિત્ત વાળામાં બાંધાવું છે મોટું. નિમિત્ત હોય તો થાય. પર્યાય વિનાનો કાળ દ્રવ્ય છે. મંગળું છે, મંગળું પૂરેપૂરો પોતાના પર્યાયના કાળે પૂરો 100% સમજવાનો છે. કરની પર્યાયને લઈને 1% એનામાં. સમજાણું કાંઈ? જીવમાં રાગ અવસ્થા થાય, સાધક છે ને, રાગ અવસ્થા થાય તે અવસ્થાથી છે.
તે કર્મના ઉદયની અવસ્થાથી રાગ અવસ્થાનો અભાવ છે. નાસમાં એમાં નહીં એને વાંધા હું નહીં, કર્મ વિના ભટકે નહીં, કર્મ વિના રખડે નહીં, પણ પર્યાય વિના દ્રવ નહીં, એમ કે ને વિમલજી. કર્મ વિના રખડે, જે રખડવાની પર્યાય છે અહીં તો જ્ઞાનીની વાત છે, એને પણ હજી રાગની પર્યાય છે. ધર્મીને પણ જે રાગની પર્યાય છે એ રાગની પર્યાય રાગથી છે, એ બીજા દ્રવ્યની પર્યાયથી નથી, પણ બીજા ગુણની પર્યાયથી પણ એ પર્યાય નથી. જાણું કાંઈ આવો જ વસ્તુનો સ્વભાવ છે. લેબાસ છે, લેબાસ કાંઈ કેમ નથી કે વસ્તુનો સ્વભાવ આ છે. જાણું કાંઈ આત્મામાં ચારિત્ર્યની પર્યાય થાય પછી જ્ઞાનની વિધિ, એ શ્રદ્ધાની ચારિત્ર, એ ચારિત્ર્યની પર્યાયથી છે, પણ શરીર નગ્ન છે, વસ્ત્રનો અભાવ છે, એવી પર્યાયને લઈને આ ચારિત્ર પર્યાય નથી. સમજાવું જીવન પણ તમને ખબર છે કે નહીં? પ્રશ્ન નીચેના જીવન વાંધા કેટલા ઉઠ્યા છે, એને વાંધા ઉઠતા હતા પેલા આંબતા. હા, હું છે સાચી. જૈન દર્શન તો કર્મવાદી છે, કર્મને લઈને થાય, કર્મને લઈને મિથ્યા થાય, કર્મને લઈને મિથ્યા થાય. અહીં કઈ મિથ્યા નહીં, એ અહીં વાત નથી, પણ અહીં તો ધર્મીની વાત છે. પણ કારણ કે નયની વાત છે ને, જેનું એનું જ્ઞાન થાય, અજ્ઞાનીને જ્ઞાન થતું નથી, એને પણ મિથ્યાત્વનો પર્યાય મિથ્યાત્વને કાળે થાય છે. ઘરને કારણે દર્શનમાં ઉદયની પર્યાય છે, એ પર્યાય નથી, પણ એને જ્ઞાન નથી એટલે નહીં લાગુ પડતી. જાણું કાંઈ આત્મામાં વિતરાગી ચારિત્ર પર્યાય કે પંચમ ગુણ સ્થાનની પર્યાય, એ પર્યાયથી છે. એ બહારના લુગડા ફેરવે, આ છૂટ્યું એવી પર્યાય ને એ પર્યાય નથી. જાણું કાંઈ એમ આત્માની આનંદ પર્યાય, આનંદ ઇન્દ્રિય આનંદની પર્યાય અવસ્થાથી છે. એ પરના અનેક પ્રકારની પર્યાયો બહાર સંયોગો, સ્ત્રી, કુટુંબ, પરિવાર, લક્ષ્મી, શરીર અનુકૂળની અવસ્થાઓ, એ અવસ્થાને લઈને સુખની અવસ્થા નથી. સમજાણું કાંઈ એટલું નહીં, જ્ઞાનીને જરી દુઃખની અવસ્થા છે ને, એ ધર્મ છે થોડો. દુઃખની અવસ્થા સમ્યક દ્રષ્ટિને પણ થોડી દુઃખની ભોગતા અવસ્થા છે. એ દુઃખની અવસ્થા પ્રતિકૂળ સંયોગો, દીકરો મરી ગયો, દીકરી રાંડી, પૈસા ગયા, એ કાર્ય હળગ્યું મકાન, એની અવસ્થાને કારણે આ દુઃખની અવસ્થા જ્ઞાનીને છે એમ છે નહીં. સમજાણું કાંઈ હે બહુ ઘણા ભેગા છે, પણ આ છે કે નહીં, આમ નહીં તો ન્યાયથી વિચાર નક્કી કરો. કેમ ગુલાબચંદ કેટલા થયા એટલે ફોન તો ભાઈ છે ને, એના બે નથી જાણે મારે
પ્રેમ છે પ્રેમ ગણો 4 થઈ જાય 5 એકાય ખૂબ દીખા છે હિમંતભાઈ ના રે હિમંતભાઈ ચિમનભાઈ 5 એમ કે પણ પર્યાય પોતાથી છે પરથી અરે શરીરમાં નિરોગ અવસ્થાનું થવું તે સ્વભાવને લઈને છે, પણ દવાની અવસ્થાને લઈને નિરોગ અવસ્થાનું થવું એમ છે નહીં. ક્યાં દીખતે દવા બહુ લે છે ખરા ને એટલે પર દીખે છે. मानते हैं ब्रह्मणा से अज्ञानी, ऐसा है नहीं. એનો શ્વાસની પર્યાય જળમાં આત્માને શું છે? એમ છે. પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક અવસ્થા પર્યાય હાલત પોતાથી છે. એ શ્વાસ હાલે માટે ત્યાં દુઃખની પર્યાય થાય છે એમ નથી. છોકરા ધાર્યું ન થતું એને હરખા હોય એમાંથી કાઢ દે ઘસી જાય જળ થાય બોળે થોડું. તેથી બળવાની પર્યાય પરની પ્રતિકૂળતાને લઈને નથી. આવા છોકરાને પાળ્યો હોય, પોષાય, મોટા કર્યા હોય અને એમાં જયારે ધાર્યું ન થાય અંદરમાં જઈ ઝંઝણા થાય. એને કારણે થાય તો એ વખતે કેમ થયું? પેલા કેમ થતું નતું? એને કારણે થયું નથી તે કાળે. એને કારણે થાય માનતા મિથ્યાત્મ છે. ધર્મીને અનંત ધર્મનો ધરનાર ભગવાન એવો જે જ્ઞાનમાં જોતા જણાય એમાં કે છે કે આનંદની પર્યાય થઈ એના સ્વકાળેથી ગુણનો પર્યાય થયો છે. અને તે પર્યાય બીજી અનુકૂળતા કે ભગવાનની વાણી એને લઈને આનંદની પર્યાય થઈ એમ છે. ભીખાભાઈ પછી વાત કે આ શરીર સુંદર આદિ જળ અવસ્થા માટીની છે. એથી કે છે કે આ અવસ્થા આવી છે માટી આત્મામાં રાગ થાય એમ નથી. અને આ અવસ્થા છે ત્યાં સંભાળવાનું રાગ છે, માટી આવી અવસ્થા છે એમ નથી. બાલાજી સમજાણું કાંઈ ચશ્માની અવસ્થા છે. જોવા આ અવસ્થા આમ થાય. એ અવસ્થા પોતાથી છે. આ આંગળીની અવસ્થાથી અવસ્થા નથી. આ ટેરવાની અવસ્થા છે, માટી આ અવસ્થામાં રહી છે એમ નથી. એને કારણે અવસ્થામાં એના કારણે અવસ્થા અસ્થિ છે. આની અવસ્થાથી એની અવસ્થાની નાસ્તી છે. નીચે ગીરવાની અવસ્થા પણ પોતાને કારણે થઈ છે. કોને કારણે થઈ નથી. ગીર જાય ગીરે ક્યાં? પણ ગીરેની વ્યાખ્યા શું? ગીરની વ્યાખ્યા શું? જે ઠેકાણે એનું ક્ષેત્ર છે ત્યાં ઠેકાણે એની પર્યાય થાય છે.
એનું ક્ષેત્ર અહીં હતું, એનું ક્ષેત્ર અહીં છે, એના અંદરમાં છે અનંત પરમાણુ ક્ષેત્ર. એ અનંત પરમાણુ ક્ષેત્ર છે ત્યાં અવસ્થા થયા કરે છે. પછી અહીં હોય, ઘેર છે કે અહીં હોય, ગમે ત્યાં કે આને લઈને ના થાય છે એમ છે. અરે ભાઈ આ શું લખ્યું છે? શું કહ્યું છે? સંધાયેલી અવસ્થામાં નહીં રહેલું તીર, બીજું તીર જે છે એ સંધાયેલી અવસ્થામાં રહ્યું છે, એને લઈને આ તીરની સંધાયેલી અવસ્થા નથી. એમ આત્માની એક એક ગુણની એક એક પર્યાય જે કાળે જ્યાં થઈ છે એ બીજા કોઈ પણ દ્રવ્યની પર્યાયને લઈને નથી. સમજાવવામાં ભગવાન એની પર્યાયમાં પરથી ઉલ્લાસ, એટલે પરથી ભીન પોતાનું આસન નાખીને પર્યાય ચડી છે. બહુ વસ્તુની ખબર ન મળે અને વસ્તુના ભાન વિના સમ્યક જ્ઞાન હોય ને, સમ્યક જ્ઞાન વિના આગળ વધવાની ક્રિયા ચારિત્રની હોય નહીં. એકડામાં આવ્યો હોય તો આગળ વધવાનો બેકડો તગડો, પણ હજી એકડામાં આવ્યો નથી અને બગડો તગડો ક્યાંથી એને આવ્યો? સમજાણું કાંઈ? એ જ્યાં રહ્યો છે ત્યાં આત્મા પોતાના ક્ષેત્રમાં રહ્યો છે, પર ક્ષેત્રને લઈને નહીં. આકાશના ક્ષેત્રને લઈને નહીં. ભગવાનભાઈ થાણાનું ખેતર છે, જો વાબાનું ખેતર છે, થાણાનું ખેતર ને જોડાનું ખેતર, ખેતર દાણાનું ખેતર, જો ને જોડાનું ખેતર જોડા માર્યું, દાણાનું ખેતર સાચું છે. સમજાણું કાંઈ? આનું નામ સમ્યક જ્ઞાન ને ભેદ જ્ઞાન. એની દ્રષ્ટિ પોતાના દ્રવ્યની પર્યાય મારામાં છે એવો મારો ધર્મ છે. આ ચાર છે ને એક ધર્મ છો. દ્રવ્ય હું છું, ક્ષેત્રે હું છું, કાળે હું છું, ભાવ અને પરના દ્રવ્યથી હું નથી, પરના ક્ષેત્રથી હું નથી અને પરની પર્યાયને લઈને હું નથી. આંગળી આમ થઈ માટે ઘડાની અવસ્થા આકાર ધારે છે એમ નથી, એમ કે છે. કુંભારની અવસ્થા આમ પિંગલા ઉપર આમ હરખું આમ થાય ને, હરખું થાય, એ અવસ્થાને લઈને ઘડાની આકૃતિની અવસ્થા એવા ધારે થઈ એમ નથી. સમજાણું કાંઈ? રોટલીની અવસ્થા જે થાય છે એની અવસ્થા આમ સરખી ગોળ ચક્કર જયારે વરસે એ પોતાને કારણે છે. એ માથે ફરે છે વેલણ, એ વેલણની અવસ્થાને લીધી અવસ્થા નથી. નહીં મૂકો લ્યો કે મૂકે કોણ કે બરફોલ જેવા છે બધા. હા એ છે લોટનું શું કહેવાય, ગોળનું શું તમારે કે ગોળનું હોય લોટનું લોહી, લોહી છે ટુકડો કરી લોહી કરते ભાઈ અમારે છે ને હિન્દીમાં જાણનાર કે છે કે આ અવસ્થાને લઈને રોટલીની અવસ્થા નથી. મારો હારે દેખાય છે ને, જેવો આમ ભી કરે જેવો લોટ આમ થાય, આમ પડ્યો હોય આમ લોટો આમ જ્યાં દાદે આમ થાય. ધર્મ છે અજ્ઞાનીને સાંભળને. તારી વાત ભાઈ નહીં વેણ ફેરવે આમાં એની વાળે થઈ જશો કે યો ઓલા એમ કે
ચંદ્રશેખર ને ઓલા છે ને જબલપુર વાળો, અરે ભગવાન શું કરે બાપુ, મસ્કરી માની ન હો, સમજાય, સતની મસ્કરી ન હો, શું થાય, વાત બેસી નથી ને. એક ચંદ્રશેખર છે, એ લોકોને પૂછો, સભામાં જવાબ પૂછો, શું નિમિત્ત વિના થાય, ઉપાદાન લંગડું થાય. અરે ભગવાન શું પૂછે બાપા, હા હા હા, હે લંગડા, દ્રષ્ટિમાં લંગડા, ઓકે, દ્રષ્ટિમાં પગકાશ થશે તો બિચારા શરીરમાં રસ્તા થઈ જાય. આ તો ભાઈ મહાન તંબુ ફૂલચંદાઈ ફૂલચંદા તંબુ પગકાશ રામનગર, હા એટલે એમ અઘર ને એ તો થઈ તો લખવા એ ખાતા ન આવડ્યું માટે એ અવસ્થા થઈ એમ નહીં. પછાર ને ધ્યાન રાખે કે ધ્યાનની અવસ્થાથી પરમા અવસ્થા નહીં. શું કરવું હવે આમાં? બાપુ તારી અવસ્થા તારામાં, એવો લક્ષ કરનાર એને દ્રવ્ય ઉપર લક્ષ હોય છે. કારણ કે એવો ધર્મ છે ને, એક ધર્મને જોનાર, એક ધર્મ દ્વારા પણ આ અવસ્થા દ્રવ્યની છે એમ એને નક્કી કરીને જ્ઞાન કર્યું છે, એને સમ્યક જ્ઞાનને ધર્મ કહેવામાં થાય. જગત લૂંટે છે, લૂંટાય છે. પંડિતો પણ વાડ વેલાને ખાય. એ શું કરે બિચારા, એ ક્યાં પરની પર્યાય કરે છે ખરેખર. આમાંની જે યોગ્યતા હોય છે એને લઈને પર્યાય એને થાય છે. એ પર પંડિતો ઉલટું બનાવે ને વાત કરે માટે એની પર્યાય થાય છે. એ છે જ હમણાં હોય તો શું કરીએ, એ વાત ખોટી પડે. જો અહીંયા એ વખતે ઊંધી પર્યાય પણ પોતાથી થઈ છે. હમણાંના ઊંધા મળ્યા માટે થઈ એમ નથી. વિતરાગ માર્ગ એવો છે, ક્યાંય નજર ઠરે એવી કોઈ ચીજ જ નથી કે તારે માટે નજર ઠરે તો શું ફરક એમ કે છે. સમજાણું? ક્યાંય ઉલ્લાસિત વીર્ય પર અનુકૂળ દેખી ચીજને, શરીરની સુંદરતા, મકાનની ચમકતા, દાળ ભાત આદિના આહારના અનેક પ્રકારના થણભણાટ, ભગવાન એ તો જળની અવસ્થા પ્રભુ છે ને, એ અવસ્થા તારે લઈને થઈ નથી ને, અને એ અવસ્થાને લઈને તને ત્યાં ભાવ થાય છે એને સમજાણું? કાંઈ દુકાનમાં હરખી સામે ગોઠવણી કરી હોય ને માલ માલ દરરોજની પેદાશ 10,000 પછી હા હા પેલા ફાટી જાય ને મગજના. હા તો 10,000 પેદા કર્યા, તું પેદા શું કર્યું? તારામાં ક્યાં આવ્યું છે? આંબળને તને થઈ મમતા, એ મમતાની અવસ્થા તારે લઈને છે. એ લક્ષ્મી આવી એને લઈને કમલાલજી પૂછો મતનભાઈ ને બે ભેગા વાંચે છે ને, પૈસા ભેગા કરવા ત્યાં જાય છે ને કામ કરે. ભગવાન બાદ ક્યાં જાય ને જાણો? હા ભારી વાત ભાઈ. તો ભાઈ આજ એક લેણું હતું 5 લાખનું, આજ 1-2 લાખ આવી ગયા. એને લઈને હરખ થાય કે નહીં? પણ એ મમતાના હરખની પર્યાય
એ લક્ષ્મી આવી પાટે નહીં એમ કે છે, એના પોતાથી થયેલી અવસ્થા, એ અવસ્થાનો તો આમાં અભાવ છે. એવી લવજી. હા હા હે નો આવતી એટલે આવવાનો કાળ છે. આવ્યા વિના એનો સ્વભાવ છે. આના પુણ્ય લઈને આવે છે એમે નથી. પુણ્યના પરમાણુ છે એ પર્યાય ભિન્ન છે, આ પરમાણુ પર્યાય ભિન્ન છે. એ તો એનું નિમિત્ત કોણ હતું? જ્ઞાન કરાવે છે. પુણ્ય લઈને પર્યાય ક્યાં પૈસાની આમ આવી થાય ગણમાં માંડીને 1000, 2000, 3000 જાગુ લાખ પર નહીં ગમતા, મેં ચેક કરતા છે. 1 લાખનો ચેક આપે, લાખનો ચેક, 2 લાખનો, 2 લાખનો. હા 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 લ્યો આવ્યા ચેક તમારી કરી. એ ભગવાન તો જડવી કરીએ, જડવી કરીએ. તારા પુણ્ય લઈને નહીં, તારે લઈને નહીં. હા 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 સમજાણું કાંઈ ગંજભાઈ? સમજાય સા? સારી વાત. બીજો જીવ અને શરીર આમ બચે છે, એટલે બીજો જીવ ત્યાં છે, હાથ રાખીને બચે છે માટે બચે છે એમ છે નહીં, એમ કે છે. એની જે બચવાની પર્યાય છે એ પરને લઈને પર્યાય થઈ છે એમ નથી. હા એ કે છે ને પૈસાવાળા ભાઈ અમે કે અમારા તો હોઈએ છીએ, માણસોને નભાવવામાં ઘેરવીએ છીએ. 2-5 હજાર 10,000 કમાય ખાય, રોટલો ખાય કમાય. મૂળ છો. હા મૂરખ એ બોલવાય ને મૂરખ કે તો પરને એને નભાવીએ છીએ. ધૂળી એની પર્યાય એનાથી છે, તારી પર્યાય ને લઈને એની પર્યાય છે. એમ છે બખાય. હા હા એ તો નિમિત્ત કથન છે. ઠીક કર્યું પણ બાબા છે, એને સમજવાની લાયકાત હોય ત્યારે એવું નિમિત્ત, પણ નિમિત્તને લઈને પર્યાય થઈ છે એમ નથી. એક કુંચી આખું તાળું ઉઘડી એમ છે. થોડા મારવા ન જોઈએ, કુંચી એવડી મોટી ન જોઈએ, તાળા જેવડી કુંચી હોય. નાની કરી હોય લેવી, હાથ નાખી આમ કરે કાપું મારે તાળા ઉભી કહેવાય ચોર નહીં ઘરે. હા હા અહીં તો કે છે ભાઈ તું તારી પર્યાય સ્વદ્રવની કોઈ પણ જ્ઞાનની, દર્શનની, ચારિત્રની, આનંદની, અસ્તિત્વની, વર્તમાન અસ્તિત્વની ગુણ છે અને પર્યાય છે એ પણ પોતાને લઈને પર્યાય છે. હોવાપણાની પર્યાય છે એ પોતાને લઈને, બીજાના હોવાપણાને લઈને આની હોવાપણાની પર્યાય છે એમ નથી. એટલે એને તો જોવાનું રહ્યું દ્રવ્યગુણને પર્યાય પોતામાં, એને પરમાં જોવાનું. શું કહ્યું? સંધાયેલી અવસ્થામાં નહીં રહેલું તીર પણ રહ્યું છે ને પછી પોતાને લઈને રહ્યું છે, પરની અવસ્થાને રહીને છે નહીં એમ કે. હા હા સમજાણું કાંઈ? એક કુંચીએ તો અનંતા દ્રવ્યની એક સમયની પર્યાય સકાળે પોતાથી થાય, આગા પાછા પૂર્વ પછી પણ નહીં એમ વાત છે. એમાં તો પછીના સકાળે બીજો કાળ, પછીનો પહેલાનો પહેલો કાળ એમ બતાવે. અહીં તો અલૌકિક વાત છે. સમજાણું કાંઈ?
હતા કે થોડા ઊંચો મિશુગ ને સાલમ પાક એ પર્યાય શરીરમાં લાલચની પર્યાય થાય નિરોગતાની એમ ના પડે. પાક ખાય છે કોણ? એ તો જોવે છે કે આમ થાય છે. માને કેમ ખાવું છું? માન કરતું સમજાણું કાંઈ. ત્રીજો બોલ થયો. ત્રીજા બોલમાં આખો મોટો ફેર છે અત્યારે. નિમિત્ત સંબંધ એક નિશ્ચયથી છે કર્મને આત્માની હારી. એ મને દેખાયો કોકનો વ્યવહાર નહીં. કર્મની હારી નિમિત્ત સંબંધ વ્યવહાર નહીં. બીજાની હારી નિમિત્ત સંબંધી વ્યવહાર. ઠીક. લેખ મોટો લખ્યો. બધા ડાપણ હવે કરવા માંડ્યા. બધા નવી લખાયા. હા કોકનો લખાણ છે નહીં. કોક હશે. નિમિત્ત કર્મની હારીનો નિમિત્ત સંબંધ નિશ્ચયથી છે. એટલે કર્મનો ઉદય જે આવે પ્રમાણે વિકાર થાય. અહીં ભગવાન ના પાડે છે કે આત્માની વિકારી અવસ્થા આવું જાણે તો જ્ઞાનીની વાત છે ને. એને ખબર નથી. છે ને કેટલા ભાઈ સંકિતિને તો રાગ કરવાનો ભાવ નથી. તો એ રાગ ક્યાંથી આવ્યો? કર્મ વિના કેમ આવે? સંકિતિ ક્ષાય સંકિતિ છે. શ્રેણિક રાજા એને નર્કમાં જવાનો ભાવ નથી. પણ નર્કમાં જવાની અવસ્થા કર્મને લઈને થાય છે. અહીં કહે છે 100% તારી શ્રદ્ધા જૂઠી. એ વખતનો એની દેવની પર્યાયનો આમ ગતિ કરવાનો નર્ક તરફનો એ પર્યાય પોતાથી છે. એ અનુપૂર્વી પ્રકૃતિ કે આયુષનું પ્રકૃતિને કારણે આ પર્યાય છે એમ છે. ભારે વિતરાગ માર્ગની ટૂંકી અને મહાગંભીર લોકોને સાંભળવા મળ્યું નહીં ને. એટલે લોકોને કઈ હેરાન છે કરતા. એ એકાંત છે. એને બહુ ટૂંકું આવે ત્યારે કરી નાખ્યું છે. એ ટૂંકું કરી નાખ્યું છે. કઈ એને બેન એ એકાંત છે. ઠીક ભગવાન તે ઠીક કર્યું કે બાપુ આ કોઈ શરણ નહીં થાય તને. હે કઈ નહીં થાય. તું માનીશ તો નહીં થાય બાપુ. એ પક્ષઘાત થાય અને 8-8, 10-10 વર્ષ સુધી સુદાવું પડે. એને લઈને નહીં. પણ એને તો એમ માન્યું કે આ અનુકૂળતા છે તો મને ઠીક છે. ભગવાન કે ઠીક માનતા છે એ તારે લઈને છે. પરને લઈને. અને એ માનતા છે મિથ્યા જ છે. અહીં એ વાત નથી. અહીં તો જ્ઞાનીને રાગનો એક ધર્મ થાય, દયાનો દાનનો વિકલ્પ આવે. કે છે કે વિકલ્પની અવસ્થા સોને લઈને છે. પૂર્વે વિકલ્પ હતો, માટે વિકલ્પ આ સકાળ થાય. પૂર્વનો કાળ ગયો ને આ કાળ ભિન્ન છે. અને કર્મનો એવો તીવ્ર ઉદય આવ્યો માટે ત્યાં આગળ રાગ જ્ઞાનીને પણ આવે એમ છે. રામચંદ્રજી જેવા પુરુષોત્તમ પુરુષ ચર્મ શરીરી એ ભવે મોક્ષ જનાર કેવો જ્ઞાન પામીને લક્ષ્મણને બેને એટલો પ્રેમ કે દેવતાએ પરીક્ષા કરી. લક્ષ્મણજી બેઠા હતા સિંહાસન, વાસુદેવ છે વીરાના સિંહાસન ઉપર, અને એના મહેલમાં ક્યાં રામચંદ્ર ન હોય. રામચંદ્ર બીજું મહેલમાં હતા. રાણીઓને મોટું સામે બીજું તો દેવી પુરુષો. દેવે પરીક્ષા કરી. આટલો બધો પ્રેમ છે બેને. લક્ષ્મણજી, રામચંદ્રજી સ્વર્ગવાસમાં
દેવકી જોવા રોવે રાણી, દેવકી ખોળા રોવે. હા, રામ ન બોલી શક્યા, બહુ છૂટી ગયા. દેવકી માટે થયું ને, એની પર્યાયનો એક કાળ છે. હા, રામ બોલી નથી શક્યા, બહુ પ્રેમ હતો ને રામચંદ્રજી ને લક્ષ્મણજી, બહુ પ્રેમ. બે ભાઈ વાસોથી બોલવું સાંભળી ન શક્યા. લક્ષ્મણજી રામચંદ્રજી સ્વર્ગે સિધાયા, એમ જ્યાં કહ્યું ત્યાં હા રામ સિંહાસનમાં ઢળી ગયું શરીર. તો આઈ પૂરું થયું માટે એમ થયું કે નહીં? અને એનો અવાજ એવો આવ્યો માટે એમ અવસ્થા થઈ કે નહીં? હે, બધું જુદું જુદું. દેવને મરી પરીક્ષા કરવા ગયા તો આમ થઈ ગયા. હે, 6 મહિના સુધી ઉપાડ્યો. રામચંદ્ર ખબર પડે છે પેલા શું લીધું. હયા મહેલમાં હું લોકો કહે છે ભાઈ તારી તમોમાં ઉદય રહે છે ને એને, એટલે એને પર્યાયી થાય છે. તારી તમો ગયું 6 મહિને શાંતિ સમાધાન થયું એમ છે નહીં. એના પર્યાયને કાળે તો ક્રમબદ્ધ થઈ જાય. પણ ક્રમબદ્ધ છે આગળ ને મારા નો માનતી કંદીનું આડું થઈ જતું છે. અને ક્રમબદ્ધ માનનારની દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર થાય. કીધું ને એ ધર્મને જાણનાર આ કાળે આ થયો પરને લઈને નહીં, એના જાણનારની દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર છે. શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આત્મા છું એ ઉપર દ્રષ્ટિ છે. એને આ ધર્મ આ મારાથી થાય અને મારામાં છે એમ એ માને. પરને લઈને જરીએ મારામાં રાગ છે નહીં. પ્રેમ હતો માટે આ રાગ થાય છે એમ એ નથી. સમજાણું કાંઈ પોતાને સમયની પર્યાયમાંથી આ વસ્તુ એના જ્ઞાનમાં બેસવી જોઈએ. સમજાણું કાંઈ. અને એ બહુ જબરીથી જરીએ નહીં થાય એમ કે બિલકુલ અભિપ્રાય નથી. એટલે અસ્તિત્વનું પર્યાયની યોગ્યતા એની પોતાની છે. શ્રદ્ધા પૂરો થયા માટે તારીખની ગુણ પૂરી થઈ જાય. હું કે મેળ છે બે ગુણ ને. સમજાવું કાંઈ. ત્રીજામાં જ આ બધા દાખલા થયા. ત્રીજામાં દાખલાનું દાપણ કરવા જેવું છે. બધું ઉડી જાય. આ મૂળમાંથી તો ક્રમબદ્ધ સિદ્ધ થાય, નિશ્ચય પર્યાય સિદ્ધ થાય, વ્યવહાર કંઈ કરે નિયમ સિદ્ધ થાય. સમજાય છે? નિશ્ચય ને વ્યવહાર બે છે એમ સિદ્ધ થાય. ઉપાદાન ને નિમિત્ત, ઉપાદાનમાં નિમિત્ત કાંઈ કરતું સિદ્ધ થાય, ક્રમબદ્ધ સિદ્ધ થાય. પાંચે બોલ આ બોલમાં સિદ્ધ થઈ જાય છે. જે વાંધા છે હોનગઢ વાળા એ લોકોને હે ઉપાદાનથી થાય, નિમિત્ત ને નકાર કરે છે. એ પોતાથી થાય, નિમિત્તથી કાંઈ ન ચાલે. હવે રાગ છે માટે અહીં ધર્મની પર્યાય બિલકુલ ન થાય. કે નિશ્ચયની પર્યાય પોતાથી થાય, રાગને લઈને થાય. વ્યવહાર નીચે બે સ્વતંત્ર થઈ જાય. અને જે કાળે જે પર્યાય થવાની તે થાય ત્યાં કર્મ આવી ગઈ. પણ એની દ્રષ્ટિ ક્યાં છે? આ કાળે જ મારો પર્યાય આ થયો એમ જોનાર દ્રવ્યને જોવે છે. એક ધર્મને જોતો નથી. એક ધર્મને જોવે તો પણ દ્રષ્ટિ ક્યાં સુચૈતન ઉપર છે.
અને બધા ધર્મને જો એક હારે તો પણ દ્રષ્ટિ તો એ પાછળ આવશે છે ને શ્લોક જો સાત કાશી જો 19 પદ છે આમાં 502 પાનું છે 502 પાનું આ રીતે સાતકાશ્રીના વસવાટને વશ વર્તતા નઈ સમૂહ વળી છે અંગૂઠો ત્યાં છે 502 એક નહીં આ રીતે સાતકાર એટલે કથનચિત એક ધર્મ પૂતાથી છે અનંત ધર્મનો પિંડ શાખો એમ બધું વસવાટને વર્તતા નઈ સમૂહ વળી જુએ તો પણ અને પ્રમાણ વળી જુએ તો પણ સ્પષ્ટ અનંત ધર્મો વાળા નિજ આત્મદ્રવ્યને અંદરમાં શું ચૈતન માત્ર દેખે છે જો સમજાણું કાંઈ સમ્યક જ્ઞાનમાં આખો ચૈતન મૂર્તિ આ રીતે માને પર્યાયમાં મારું છે આવું શુદ્ધ એમ જાણે ત્યારે એને સમ્યક જ્ઞાન ને સમ્યક શુદ્ધ જ્ઞાન થયું કહેવાય આ રીતે માને ઉલટું માને એને મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન હોય